નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં. આજે તારીખ 8 ફેબ્રુઆરી 2025 ને શનિવારના રોજ. હાલ મિત્રો ઘઉંની આવક વિશેની વાત કરીએ તો ઘઉંની આવક સેમ આવક જ છે. 2 દી પહેલાં જેવી આવક હતી. હાલ આપણે 2 દિવસનો વિડીયો નથી બનાવ્યો કારણ કે હું બહાર હતો, તો સેમ 2 દિવસ પહેલાં જે આવક હતી એવી જ આવક છે. 500 કટ્ટાની આસપાસની મિત્રો, 500-550 કટ્ટાની આસપાસની આવક છે મિત્રો આજે પણ. અને હરાજીનું કામકાજ તમે પણ જોઈ શકો છો. હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે અત્યારે. તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવને. મિત્રો તમને લાઈવ હરાજી જે આપણે દેખાડતા હતા એ લાઈવ હરાજી નથી દેખાડવાનો. ઘઉંની ક્વોલિટી દેખાડીશ ને બજાર ભાવ તમને જણાવીશ કે કેવી ક્વોલિટીના કેવા બજાર ભાવ થાય છે એ જણાવવાનો છો આજે આ વિડીયોમાં. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. ધન્યવાદ. તો મિત્રો આના 660 રૂપિયા ભાવ થયો છે. 496 ટુકડા છે સારી ક્વોલિટીમાં. 660 રૂપિયા ભાવ થયો છે આનો. તેમજ ખેડૂત મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો એક વકલ મિત્રો છૂટા પાલનો ભરીને આવેલો છે. નવા ઘઉં છે મિત્રો, એના બજાર ભાવ આપણે જાણવાના છે કે કેટલા બજાર ભાવ થાય છે. તમે જોઈ શકો છો સામે ટાટા ઊભું છે સામે, તેમાં નવા ઘઉં આવેલા છે મિત્રો. ખાંડાધાર ગામના બાજુમાં જે ખાંડાધાર ગામ છે ત્યાંથી આવેલું છે મિત્રો. એના બજાર ભાવ કેટલા થાય છે. નવા ઘઉંના એક વકલ આવેલો છે જે છૂટો પાલ છે. તો ચાલો હમણાં હરાજી જાય એટલે જાણી લઈએ કે એના કેટલા બજાર ભાવ થાય છે. સારી ક્વોલિટી છે, 406 ટુકડા છે, સારી ક્વોલિટીમાં છે. કેટલા બજાર ભાવ થાય છે તે આગળ વિડીયોમાં હમણાં તમને જણાવું. મિત્રો 668 રૂપિયામાં નવા ઘઉં વેચાણા છે. ચાલો તમને ક્વોલિટી સાથે દેખાડી દઉં કેવી ક્વોલિટી છે. મિત્રો નીલકંઠ દલાલમાં એક નવા ઘઉંનો વકલ આવ્યો છે. 668 રૂપિયા જોઈ શકો છો તમે. ક્વોલિટી 406 ટુકડા સારી ક્વોલિટીમાં પ્રીમિયમ ક્વોલિટી છે. અને આ બાપા લઈને આવ્યા છે. બાપા કયું ગામ તમારું? ખાંડાધારથી. ને વાવેતર ક્યારે કર્યું હતું? નોરતામાં વાવેતર કર્યું હતું બાપા. એને કેટલા વીઘાના છે આ? 8 વીઘાના ઘઉં લઈ થયા છે ભાઈ નવા. ને અત્યારે આવી ગયા છે જોઈ શકો છો ખાંડાધારથી. 668 રૂપિયા ભાવ મળ્યો છે નવા ઘઉંનો. જોઈ શકો છો તમે. 406 ટુકડા છે ને સારી ક્વોલિટીમાં છે. 668 રૂપિયા ભાવ થયો છે. મિત્રો અહીંયા અમીરાત દલાલના 2 વકલ વેચાણા છે. બેના 652 રૂપિયા ભાવ થયો છે. આના 652 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી છે, જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે. 652 રૂપિયા ભાવ થયો છે. ડંક કેવું કંઈ છે નહીં. 652 રૂપિયા ભાવ થયો છે. અને આને 652 જ થયા છે. બે સેમ ક્વોલિટીમાં છે, તમે જોઈ શકો છો. ક્વોલિટી બેની સેમ છે. 652 રૂપિયા ભાવ થયો છે. આ 406 ટુકડા છે અને ઓલું અમેરિકન ટુકડી છે. તેમજ મિત્રો અમરદીપ દલાલમાં વકલ વેચાણો છે. 658 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી છે. 658 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડીના 658 રૂપિયા ભાવ થયો છે. તેમજ મિત્રો સારી ક્વોલિટીમાં વાત કરીએ તો પવન સૂતમાં 4 કટ્ટાનો વકલ વેચાણો છે. 670 રૂપિયામાં સારી ક્વોલિટી 406 ટુકડા છે. તમે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે. 670 રૂપિયા ભાવ થયો છે. સારી ક્વોલિટી 406 ટુકડા છે. બિનડંકી માલ છે ને સારી ક્વોલિટીમાં છે. 670 રૂપિયા ભાવ થયો છે આનો. તો મિત્રો આના 664 રૂપિયા ભાવ થયો છે. સારી ક્વોલિટીમાં 406 ટુકડા છે. જોઈ શકો છો તમે. ક્વોલિટી બિનડંકી માલ છે ને સારી ક્વોલિટી માલ છે. 664 રૂપિયા ભાવ થયો છે. કોક દાણો કોટીઓની અંદર મિક્સમાં છે, બાકી માલ સારો છે, ચોખ્ખો માલ છે અને ડંખ નથી. 664 રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટીમાં. તેમજ મિત્રો આ માલની વાત કરીએ તો 654 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 ટુકડા છે. થોડીક મીડિયમ ક્વોલિટીમાં છે. દાણો કાળો પડી ગયો છે. 654 રૂપિયા ભાવ થયો છે. બાકી ડંખ નથી, દાણો થોડો કાળો પડી ગયો છે. 654 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં એવરેજ ક્વોલિટી માલ છે. 654 રૂપિયામાં વેચાણો છે માલ. કેટલા થયા? 652. મિત્રો 652 રૂપિયામાં આ 406 ટુકડા વેચાણા છે. થોડોક દાણો આમે કાળો છે, જોઈ શકો છો. બાકી માલ સારો છે, બિનડંકી માલ છે. 652 રૂપિયામાં માલ વેચાણો છે. 406 ટુકડા છે. આ ક્વોલિટીમાં છે. 652 રૂપિયા ભાવ થયો.
તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને મિત્રો બજાર ભાવ વિશેની વાત કરી તો એવું ને એવું સેમ બજાર છે, બજાર ટકેલું છે, વાંધો એવું છે નહીં કાંઈ. નવા ઘઉં આવ્યા હતા મિત્રો એના પણ સારી ક્વોલિટી હતી, 669 રૂપિયા ભાવ બોલ્યો છે. સારી ક્વોલિટી એટલે આપણે પ્રીમિયમ ક્વોલિટી કહી શકો એને. 406 ટુકડા સારી ક્વોલિટીમાં આવ્યા હતા જેના 669 રૂપિયા સુધીના નવા ઘઉંના બજાર ભાવ બોલ્યા છે. બાકી જૂના ઘઉંની વાત કરી તો મિત્રો એવું ને એવું બજાર છે. એવરેજ બજારની વાત કરી 600 રૂપિયાથી લઈને 640 રૂપિયા સુધીનું એવરેજ બજાર છે અને સારી ક્વોલિટી મિત્રો 650 પ્લસમાં સારી ક્વોલિટીનું વેચાણ થાય છે. તો આ મિત્રો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા સોમવારે. આ રીતે જ વિડીયો બનાવવાના છે આપણે સોમવારથી પણ. તો વિડીયોમાં લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ.